ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટમાં ડિઝાઇન ઓફ સિલિન્ડર હેડ એન્ડ સિલિન્ડર બ્લોક અંતર્ગત એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરવાના છે. તો એક એક્ઝામ્પલ પહેલાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર સોલ્વ કર્યો હતો. હવે આપણે તેમાં આગળ બીજી કઈ રીતે સોલ્વ થતા હોય છે તો તે વિશે જોઈશું. એક્ઝામ્પલનો પ્રોબ્લેમ જે છે એની રકમ આ પ્રમાણે છે કે ડિઝાઇન એન્ડ એન્જિન સિલિન્ડર for the following specification. The brake power is equal to 5 kilowatt, speed is equal to 1200, indicated mean effective pressure P-mean is equal to 0.35 Newton upon millimeter square, mechanical efficiency is equal to 80%, take sigma T is equal to 42 megapascal for cylinder head and sigma T is equal to 65 megapascal ફોર ધ સ્ટડ. એટલે કે અહીં જે આપણને ડેટા આપેલો છે રકમ આ પ્રમાણે છે કે બ્રેક પાવર 5 કિલોવોટ હોય, એન્જિનની સ્પીડ જે છે તે 1200 આરપીએમ હોય, મીન ઇફેક્ટિવ પ્રેશર જે છે તે 0.35 ન્યૂટન અપન મિલીમીટર સ્ક્વેર હોય તથા મિકેનિકલ એફિશિયન્સી 80% હોય અને સિલિન્ડર હેડના મટીરિયલની સ્ટ્રેસ જે છે ટેન્સાઇલ સ્ટ્રેસ એ સિગ્મા ટી 42 મેગાપાસ્કલ હોય અને સ્ટડનો મટીરિયલનો સ્ટ્રેસ જે છે તે 65 મેગાપાસ્કલ હોય તો આવા કિસ્સામાં સિલિન્ડર અને સિલિન્ડર હેડની ડિઝાઇન કરવાની છે. એટલે કે આપણે જે લાસ્ટની અંદર એક્ઝામ્પલ સોલ્વ કર્યો હતો તેમાં આપણને સ્પેસિફાય કર્યું હતું કે થિકનેસ ઓફ ધ ફ્લેંજ, થિકનેસ ઓફ ધ બ્લોક, તો એ રીતે અહીં આપણને આપવામાં આવેલું નથી. પૂરેપૂરા ડિઝાઇન જે છે ડેટા પ્રમાણે કરવાની છે. તો સૌથી પહેલાં હવે આપણે અંદર જોઈશું ગિવન ડેટાની અંદર. તો ગિવન ડેટાની અંદર આપણને કયા કયા ડેટા આપ્યા છે અને તેને કન્વર્ઝન કરવાનું હોય તો એ પણ કરી લઈશું સાથોસાથ. તો ગિવન ડેટાની અંદર આપણને સૌથી પહેલું આપ્યું છે બ્રેક હોર્સ પાવર. બ્રેક હોર્સ પાવરની વેલ્યુ છે 5 કિલોવોટ અને આપણે જ્યારે ગણતરી કરશું તો ત્યારે એવા કિસ્સામાં આપણે તેને કન્વર્ટ કરીને વોટની અંદર લઈ લઈશું, એટલે કે 5000 વોટ. આરપીએમ આપણને જે આપ્યા છે તે 1200 આરપીએમ છે, એટલે કે n ઇઝ ઇક્વલ ટુ 1200. 4 સ્ટ્રોક વ્હીકલ એન્જિન છે તો આવા કિસ્સામાં પાવર સ્ટ્રોક આપણને દરેક એના બે સાયકલ દરમિયાન મળે છે. એટલે અહીં આપણા આરપીએમ જે n જે છે તે થશે 1200 ડિવાઇડેડ બાય 2 એટલે કે 600. પી મિનિમમ મીન ઇફેક્ટિવ પ્રેશર આપણને આપેલું છે 0.35 ન્યૂટન અપન મિલીમીટર સ્ક્વેર, કે આ પ્રેશર ત્યારે છે કે જ્યારે એની અંદર સિલિન્ડરની અંદર એર ફ્યુલ મિક્સચર જે છે તે દાખલ થતું હોય અને કોમ્પ્રેશનના આજુના સમયગાળા દરમિયાન આ જનરેટ થતું હોય છે. મિકેનિકલ એફિશિયન્સી એન્જિનની આપણને ઓલરેડી 80% આપેલી છે કે જેને આપણે 0.8 તરીકે ડેટાની અંદર યુઝ કરીશું. સિગ્મા ટી સિલિન્ડર હેડનો આપેલો છે આપણને 42 મેગાપાસ્કલ અને સ્ટડ માટે સિગ્મા ટી આપણને આપેલો છે ઓલરેડી 65 મેગાપાસ્કલ. સૌ પ્રથમ આપણે ડિઝાઇનની અંદર જોવા જઈએ તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું અને પહેલું સ્ટેપ છે કે તેની અંદર બોર એન્ડ સ્ટ્રોક લેન્થ ઓફ ધ સિલિન્ડર, એટલે કે સિલિન્ડરના બોરનો ડાયામીટર કેટલો છે અને તેની સ્ટ્રોક લેન્થ કેટલી છે અથવા તો સિલિન્ડરની લંબાઈ કેટલી છે તે સૌથી પહેલાં આપણે મેજર કરીશું. તો મિકેનિકલ એફિશિયન્સીનું સૂત્ર જે છે કે ઇટા એમ બરાબર બીએચપી ડિવાઇડેડ બાય આઈએચપી. હવે આપણને ઓલરેડી બીએચપી જે છે તે ગિવન ડેટાની અંદર આપેલો છે, મિકેનિકલ એફિશિયન્સી પણ આપણને ગિવન ડેટાની અંદર આપેલી છે. તો સૌથી પહેલાં આપણે અહીં આ સૂત્રમાં આઈએચપી જે છે તે ફાઇન્ડ આઉટ કરવાનો રહે છે. તો આઈએચપી માટેનું સૂત્ર આપણું બનશે બીએચપી ડિવાઇડેડ બાય મિકેનિકલ એફિશિયન્સી ઇટા એમ. સૂત્રની અંદર વેલ્યુ મૂકીએ તો 5000 ડિવાઇડેડ બાય 0.8, સો ધ આઈએચપી ઇઝ ઇક્વલ ટુ 6250 વોટ જે છે તે આપણા ઇન્ડિકેટેડ હોર્સ પાવર આપણને મળે છે કે જે એન્જિનની અંદર પેદા થાય છે. હવે ઇન્ડિકેટેડ હોર્સ પાવરના સૂત્રની મદદથી આપણે સૌથી પહેલાં ડાયામીટર કઈ રીતે સોલ્વ કરવાનો તો તેની વિશે આપણે જોઈશું. તો આઈએચપીનું સૂત્ર છે પી સ્મોલ એમ એટલે કે પી મીન ઇન્ટુ LAN ડિવાઇડેડ બાય 60000. તો એની અંદર જે છે તો આઈએચપીની વેલ્યુ આપણે શોધી છે અત્યારે 6250. સામે પીએમની વેલ્યુ આપણને આગળ ઓલરેડી અવેલેબલ છે 0.35
એલ જે છે તો એલ જે છે આપણે સૂત્ર પ્રમાણે એને ડીમાંથી એનો રેશિયો આપણને આપેલો છે, જે આપણે ડિઝાઇન ડિરાઈવ કરી હતી ત્યારે લીધો હતો કે એલ ઇઝ ઇક્વલ ટુ 1.5 ડી. તો એ વેલ્યુ આપણે અહીં રાખશું. ડીનું આપણે એરિયા જે છે તો એરિયા આપણે ડાયામીટર આપણે ઓલરેડી નથી, તો આપણે એરિયાનું સૂત્ર મૂકી દઈશું અહીં કે π/4 ડી સ્ક્વેર. એન જે છે આપેલો છે કે જેની વેલ્યુ આપણે n/2 તરીકે 600 મળી હતી, તો એ વેલ્યુ પણ અહીં આપણે ફિલ કરી, ડિવાઇડેડ બાય 60,000. હવે ડી જે છે એ સ્ક્વેર અને ડી એ રીતે છે, એટલે ડી ક્યુબની વેલ્યુ જે છે ડી ક્યુબના ફોર્મમાં આપણે ઇક્વેશન લખશું. તો આપણું ઇક્વેશન આ રીતે થશે કે 6250 ઇન્ટુ 60,000 ઇન્ટુ 4 ડિવાઇડેડ બાય 0.35 ઇન્ટુ 1.5 ઇન્ટુ પાઈ ઇન્ટુ 600. તો આપણે આ જે વેલ્યુ જે છે મૂકી અને તો એને સોલ્વ કરીએ તો ડી ક્યુબની વેલ્યુ જે છે તે આપણને મળે છે 1576.36. આ ડી ક્યુબની વેલ્યુ છે. હવે આનું ક્યુબ રૂટ આપણે કરશું તો આપણને ડીની વેલ્યુ જે છે તે આપણને મળે છે 114.87. એટલે કે આપણે એપ્રોક્સિમેટલી સિલિન્ડરનો ડાયામીટર જે છે તે 115 મિલીમીટર લઈ શકીએ છીએ. નેક્સ્ટ આવશે સ્ટ્રોક. સ્ટ્રોક લેન્થ કેટલી છે તો કે સ્ટ્રોક લેન્થ માટેનું આપણે સૂત્ર જે સ્ટ્રોક માટે મૂક્યું હતું કે L ઇઝ ઇક્વલ ટુ 1.5 ડી. તો L બરાબર 1.5 ઇન્ટુ 115. તો આપણને એલની વેલ્યુ અહીંયા મળશે 172.5 મિલીમીટર. બરાબર. એટલે આ જે સ્ટ્રોક જે છે એટલે કે આપણને ટીડીસીથી બીડીસી વચ્ચેનું જે અંતર જે છે તે કેટલું હશે તો તે આપણે અહીં એલ વડે દર્શાવ્યું છે. હવે સિલિન્ડરની અંદર જે ટીડીસી અને બીડીસી જે માર્જિન છે તો તેની ઉપરના ભાગે અને તેના નીચેના ભાગે થોડુંક માર્જિન આપવામાં આવેલું હોય છે કે જે તેની ટોટલ લેન્થના 15% જેટલું હોય છે. તો આપણને ટોટલ લેન્થ સિલિન્ડરની જે છે તે કઈ રીતે મળે છે તો કે ટોટલ લેન્થ ઓફ ધ સિલિન્ડર ઇઝ ઇક્વલ ટુ એલ ઇઝ ઇક્વલ ટુ 1.15 ઇન્ટુ એલ. અહીંયા જે સ્મોલ એલ છે તે આપણે સ્ટ્રોકનો જે છે, કેપિટલ એલ જે છે તે આપણે ટોટલ લેન્થ છે. તો આપણે 1.15 જે છે એ તો કોન્સ્ટન્ટ વેલ્યુ છે, 172.5 જે છે તે આપણે ઉપર ફાઇન્ડ આઉટ કરી છે. તો સોલ્વ કરીએ આપણે આ વેલ્યુ તો અહીં આપણને વેલ્યુ મળે છે 198.37 કે જે આપણે એપ્રોક્સિમેટલી જે વેલ્યુ ડિઝાઇનની વેલ્યુ તરીકે 200 મિલીમીટર જે છે તે સ્ટ્રોકની લેન્થ સિલિન્ડરની લંબાઈ જે છે તે લઈ શકીએ છીએ. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ કે થિકનેસ ઓફ ધ સિલિન્ડર હેડ. સિલિન્ડર હેડની જાડાઈ કેટલી છે તો સૌથી પહેલાં આપણે મેક્સિમમ ગેસ પ્રેશર જે છે કે આપણને આપેલું નથી, અને જો આપણને આપેલું ના હોય તો આવા કિસ્સામાં આપણે ડિઝાઇન ડિરાઈવ કરી હતી ત્યારે એમાં દર્શાવ્યું હતું કે જ્યારે પી મિનિમમ આપ્યું હોય અને મેક્સિમમ ના આપ્યું હોય તો એવા કિસ્સામાં પી મિનિમમની વેલ્યુના 9 ગણા કે 10 ગણા વેલ્યુ જે છે તે પી મેક્સિમમની થતી હોય છે. તો સૌથી પહેલાં મેક્સિમમ ગેસ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ મીન ઇફેક્ટિવ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 0.35. તો આપણે જે વેલ્યુ મળે છે પી મેક્સિમમ એ 3.5 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર. નેક્સ્ટ આપણે છે અંદર જઈએ તો થિકનેસ ઓફ ધ સિલિન્ડર હેડ. થિકનેસ કેટલી હશે સિલિન્ડર હેડની તો એનું સૂત્ર છે કેપિટલ ડી સ્ક્વેર રૂટ અંડર રૂટ સી ઇન્ટુ પી ડિવાઇડેડ બાય સિગ્મા ટી. અહીંયા આપણી આગળ વેલ્યુ જે છે તે મેજોરિટી કેસમાં અવેલેબલ છે, પણ સીની વેલ્યુ જે છે તે નથી. તો આવા કિસ્સામાં સીની વેલ્યુ જે છે તે કોન્સ્ટન્ટ 0.1 તરીકે આપણે અહીં લઈ શકશું. તો વેલ્યુ આપણે અહીં ફિલ આઉટ કરીએ તો 115 અંડર રૂટ 0.1 ઇન્ટુ 35 ડિવાઇડેડ બાય 42. સો વી કેન કેલ્ક્યુલેટ ધીસ વેલ્યુ. ધ રિઝલ્ટ વિલ બી 10.49. એટલે કે આપણે થિકનેસ ઓફ સિલિન્ડર હેડ જે છે તે 10.5 સુધી લઈ શકીએ છીએ. પછી છે થિકનેસ ઓફ ધ ફ્લેંજ. ફ્લેંજ થિકનેસ કેટલી છે તેનું સૂત્ર જે છે કે TF બરાબર 1.2 TH ટુ 1.4 TH. એટલે જે કે હેડની થિકનેસના 1.2 થી 1.4 ગણી ફ્લેંજની થિકનેસ હોય છે. તો 1.2 ઇન્ટુ 10.5 ટુ 1.4 ઇન્ટુ 10.5. તો વેલ્યુ જે છે આપણને મળે છે 12.6 ટુ 14.7.
એટલે કે આપણને એક રેન્જ મળી છે અહીંયા 12.6 થી 14.7 અને આ બે વચ્ચેની આપણે કોઈ પણ વેલ્યુ લઈ શકીએ છીએ. તો આવા કિસ્સામાં આપણે અહીં એપ્રોક્સિમેટલી વેલ્યુ જે છે થિકનેસ ઓફ ફ્લેંજની 13.5 લઈશું. હવે નેક્સ્ટ આપણે આગળ જોઈશું સાઇઝ ઓફ બોલ્ટ અથવા સ્ટડ ફોર ધ સિલિન્ડર હેડ. સિલિન્ડર હેડના માટે જે સ્ટડ અથવા તો બોલ્ટનો ઉપયોગ કરવાનો છે તો તેની સાઇઝ અને તેના ડાયમેન્શન પહેલાં ફાઇન્ડ આઉટ કરવાના. તો સૌથી પહેલાં આપણે કેટલા નંબર સ્ટડ ઉપયોગ કરીશું અથવા તો કેટલા નંબર ઓફ બોલ્ટનો ઉપયોગ કરીશું તે પહેલાં આપણે શોધવું પડે છે કે જેનું સૂત્ર n = D ડિવાઇડેડ બાય 100 પ્લસ 4 ટુ D ડિવાઇડેડ બાય 50 પ્લસ 4. આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ. તો ડીની વેલ્યુ આપણને ઓલરેડી ફાઇન્ડ આઉટ કરી છે કે 115 ડિવાઇડેડ બાય 100 પ્લસ 4 ટુ 115 ડિવાઇડેડ બાય 50 પ્લસ 4. તો અહીંયા આપણને વેલ્યુ મળે છે 5.14 થી 6.3 કે આપણે હંમેશા જાણીએ છીએ કે સિલિન્ડરની અંદર જે કોઈ બોલ્ટ ઉપયોગ કરીએ છીએ તો તેની સંખ્યા બેકીમાં હોય. તો એના ઉપરથી આપણે અહીં બોલ્ટની સંખ્યા જે છે તે 6 નંગ લઈ શકીએ છીએ. નેક્સ્ટ છે કોર ડાયામીટર ઓફ ધ સ્ટડ ઓર બોલ્ટ. ડી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશનની મદદથી આપણે સોલ્વ કરીએ તો ડી અંડર રૂટ પી મેક્સિમમ ડિવાઇડેડ બાય એન ઇન્ટુ સિગ્મા ટી. ડીની વેલ્યુ છે 115 અંડર રૂટ 3.5 ડિવાઇડેડ બાય 6 ઇન્ટુ 65. તો ડીસી જે છે કોર ડાયામીટર એ અહીં આપણને મળે છે 10.89. 10.89 જે છે આપણો કોર ડાયામીટર આપણે સોલ્વ કરીએ છીએ. હવે નોમિનલ ડાયામીટર ઓફ ધ સ્ટડ એટલે કે કોર ડાયામીટર કરતાં જે ઉપરના ભાગ આવે છે કે જ્યાં હેડ આવે છે તો તેનો ડાયામીટર કેટલો હશે તો તે શોધવા માટે નોમિનલ ડાયામીટરનું સૂત્ર જે છે કે સ્મોલ d ઇઝ ઇક્વલ ટુ ડીસી એટલે કે કોર ડાયામીટર ડિવાઇડેડ બાય 0.84. વેલ્યુ જે છે તે એમાં લખીએ તો ઇઝ ઇક્વલ ટુ 10.89 ડિવાઇડેડ બાય 0.84. તો એની વેલ્યુ જે છે આપણને મળે છે 12.96 કે જે વેલ્યુ આપણે એના સ્ટાન્ડર્ડ જે છે બોલ્ટના તો તેના પ્રમાણે લેવા જઈએ તો આપણને 14ની નજીક મળે છે. એટલે અહીં આપણે ડી જે છે બોલ્ટનો ડાયામીટર એ 14 mm તરીકે ઉપયોગમાં લઈશું. પછી છે પીચ સર્કલ ડાયામીટર ઓફ ધ સ્ટડ. કેપિટલ ડી બરાબર ડીપી બરાબર કેપિટલ ડી વત્તા 3D એટલે કે કેપિટલ ડી આપણને 115 ઓલરેડી આપેલો છે. 3 ઇન્ટુ ડી જે છે આપણે હમણાં સોલ્વ કર્યો છે કે જે આપણને 14 મળ્યો. તો અહીં આપણને જે બંનેની વેલ્યુ મૂકી દઈશું તો 115 પ્લસ 3 ઇન્ટુ 14 એટલે કે આપણને ડીપી જે છે તે 157 મળે છે. પીચ ઓફ ધ સ્ટડ. પીચ ઓફ સ્ટડ એટલે કે બે સ્ટડ વચ્ચેનું અથવા તો બે બોલ્ટ વચ્ચેનું અંતર કે જેનું સૂત્ર છે પાઈ ઇન્ટુ ડીપી ડિવાઇડેડ બાય NS. પાઈ ઇન્ટુ 157 ડિવાઇડેડ બાય 6. તો પીચ ઓફ સ્ટડની વેલ્યુ જે છે તે આપણને અહીં કેટલી મળે છે 82.2. હવે લાસ્ટમાં જે આપણે ડિઝાઇન ડિરાઈવ કરી છે અથવા તો જે આપણે સોલ્વ કર્યો છે એક્ઝામ્પલ તો એ એક્ઝામ્પલ પ્રમાણે જે જોઈન્ટ મળે છે તો તે લીક પ્રૂફ છે કે નહીં તે ચેક કરવું પડે છે. તો સૌથી પહેલાં જે છે કે મિનિમમ પીચ ઓફ ધ સ્ટડ ઇઝ ઇક્વલ ટુ 90 અંડર રૂટ ડી. સ્મોલ ડી છે. સ્મોલ ડી જે છે એ આપણે ઉપર ફાઇન્ડ આઉટ કર્યું કે જે 14 છે તો 19 ઇન્ટુ અંડર રૂટ 40 તો વેલ્યુ આપણને મળે છે 71.1 મિલીમીટર. એન્ડ મેક્સિમમ પીચ ઓફ ધ સ્ટડ ઇઝ ઇક્વલ ટુ 28.5 અંડર રૂટ ડી. તો અહીં આપણે વેલ્યુ મૂકીએ 28.5 ઇન્ટુ અંડર રૂટ 40 તો આપણને વેલ્યુ શું મળશે 106.6 mm. એટલે કે આપણને મિનિમમ અને મેક્સિમમ પીચ સ્ટડની વેલ્યુ જે છે તે અહીં મળે છે કે જે અહીં નીચે લખવું પડશે આપણે કે આપણે જે ડિઝાઇન કરી છે તે યોગ્ય છે કે નહીં. તો નીચેનું સેન્ટેન્સ છે કે ધ પીચ ઓફ ધ સ્ટડ ઓબ્ટેન એબોવ લાઇઝ બિટવીન 71.1 મિલીમીટર ટુ 106.6 મિલીમીટર. એટલે કે આપણે જે પીચ ઓફ સ્ટડની જે વેલ્યુ ઉપર ડિરાઈવ કરી છે તે વેલ્યુ આપણી મેક્સિમમ લીકેજ અને મિનિમમ લીકેજ વેલ્યુની વચ્ચેની છે. તો આ કારણોસર જે ડિઝાઇન આપણે જે કરેલી છે તે સેટિસ્ફાય છે અથવા તો યોગ્ય છે.
હવે તમને એક એક્ઝામ્પલ અહીંયા જે છે મૂકેલો એ તમે જાતે સોલ્વ કરી શકો તે માટે સેલ્ફ સ્ટડી માટે રાખેલું છે. રકમ એની જોઈએ તો ધ બોર ઓફ ધ સિલિન્ડર ઓફ 4-stroke diesel engine is 150 mm. The maximum gas pressure inside the cylinder is limited to 3.5 megapascal. The cylinder head is made by cast iron CIFG 2000. So SUT is equal to 250 Newton upon millimeter square and the factor of safety is 5. Determine the thickness of the cylinder head. Take the K is equal to 0.162. Stud are used to fix the cylinder head to cylinder and obtain the leak-proof joint. They are made of the steel FEE 250 SYT is equal to 250 Newton upon millimeter square and the factor of safety is 5. Calculate number of stud, nominal diameter of stud and pitch of stud. તો મિત્રો આજે આપણને જે અહીં રકમ આપેલી છે કે તેની અંદર આપણે ત્રણ વસ્તુ મુખ્યત્વે સોલ્વ કરવાની છે. પહેલી વસ્તુ એ છે કે કેટલા સ્ટડની સંખ્યા આપણે જરૂર પડશે. નંબર 2 તેનો ડાયામીટર નોમિનલ ડાયામીટર કેટલો હશે અને નંબર 3 પીચ ડાયામીટર કેટલો હશે. બીજી વસ્તુ એ કે અહીં આપણને અમુક ડિટેલ જે છે તે મેજોરિટી કેસમાં આપેલી છે. આપણે કોઈ પણ વેલ્યુનું એઝમ્પશન છે તે કરવાનું રહેતું હોતું નથી. તો ડેટાની અંદર છે કે આપણને કેપિટલ ડી ડાયામીટર જે છે તે 150 mm આપેલો છે ઓલરેડી. મેક્સિમમ ગેસ પ્રેશર જે છે તે 3.5 મેગાપાસ્કલ છે. અહીંયા આપણને વેલ્યુ જે છે SUT એટલે કે અલ્ટિમેટ સ્ટ્રેસ જે છે તે 250 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર આપેલો છે. શેના માટે? તો કે સિલિન્ડર હેડના મટીરિયલ માટે. તો અહીં એની સિગ્મા ટીની વેલ્યુ જે છે તે ફાઇન્ડ આઉટ કરવા માટે SUT એટલે કે અલ્ટિમેટ સ્ટ્રેસ ડિવાઇડેડ બાય ફેક્ટર ઓફ સેફટી કરીશું તો આ કિસ્સાની અંદર આપણને એનો સિગ્મા ટી જે છે તે મળે છે. એટલે કે અહીં જોવા જઈએ તો સિગ્મા ટી જે છે તે સિલિન્ડર હેડના મટીરિયલ માટે 250 ડિવાઇડેડ બાય 5 કરતાં 50 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર મળે છે. અને થિકનેસ જે છે તો તે વખતે ડિઝાઇન થિકનેસને મેળવવા માટે જ્યારે ગણતરી કરીએ છીએ થિકનેસ માટે તો એ વખતે સીની વેલ્યુ જે છે તે 0.162 લેવાની છે. બીજી વસ્તુ એ છે કે અહીં આપણે જે ડિઝાઇન કરી તો તે લીક પ્રૂફ જોઈન્ટ માટે યોગ્ય છે કે નહીં તે પણ અહીં ચેક કરવાનું જરૂરી છે. અને જે મટીરિયલની અંદરથી સ્ટડ બનાવવામાં આવ્યા છે અથવા તો બોલ્ટ બનાવવામાં આવ્યા છે તો તેના માટેનું યીલ્ડ સ્ટ્રેન્થ કેટલી છે તે દર્શાવેલી છે કે જે અહીં 250 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર છે અને તેની પણ ફેક્ટર ઓફ સેફટી જે છે તે 5 છે. તો આની ઉપરથી આપણે ઓલરેડી એની સ્ટ્રેસ જે કેટલો જનરેટ થાય છે તો તે સોલ્વ કરી શકીએ. એટલે કે અહીં પણ 250 ડિવાઇડેડ બાય 5 કરતાં આપણને જે વેલ્યુ જે છે સિગ્મા ટીની સ્ટડ માટે 50 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર મળે છે. તો અહીં આ વેલ્યુની મદદથી આપણે જે છે ડેટા એની મદદથી તમારે એક્ઝામ્પલ જાતે સોલ્વ કરવાનું છે.